આપણા સાહેબ હમણાં નેધરલેન્ડના પ્રવાસે ગયા છે. નેધરલેન્ડનું પત્રકારત્વ વખણાય છે. ત્યાં આપણા સાહેબને ત્યાંના વડાપ્રધાનશ્રીએ ભોજન માટે આમંત્રિત કર્યા. ત્યાં ભોજન સમયે પત્રકારો પ્રશ્ન પૂછતા હોય છે, પરંતુ સાહેબે આ પત્રકારોને કોઈ જવાબ ન આપ્યો. ત્યાંની એક મહિલાએ તો રસ્તામાં સાહેબને પ્રશ્ન પૂછ્યો, નામ લઈને પ્રશ્ન પૂછ્યો, પણ સાહેબે જવાબ ન આપ્યો. પરંતુ ત્યાંનું તો પત્રકારિત્વ, ત્યાંના પત્રકારો એમ પીછો ન છોડે. તેમણે આપણા પ્રતિનિધિ મંડળને પ્રશ્ન પૂછ્યો કે ભારતમાં અલ્પસંખ્યકો એટલે કે મુસ્લિમો અસુરક્ષિતતા કેમ મહેસૂસ કરે છે અને ભારતમાં પત્રકાર કેમ સ્વતંત્ર નથી. પરંતુ આપણું પ્રતિનિધિ મંડળ આનો પણ કોઈ જવાબ આપી શક્યા નહીં. મ્યાની મીંદડી થઈને બેસી રહ્યા. કોઈ આનો જવાબ તેમની પાસે હતો નહીં. આ નેધરલેન્ડ છે, આ બીજા દેશો નથી. આ નેધરલેન્ડમાં કોઈ આજ દિવસ સુધી કોઈ પણ વડાપ્રધાન ગયા નથી. આ સાહેબ પહેલી વખત ગયા છે. પરંતુ આપણે અહીં પત્રકારને ક્યાં મહત્ત્વ અપાય છે, પત્રકારને ક્યાં સ્વતંત્રતા છે. અમારા રાજપૂત આંદોલન વખતે આપણા ગૃહમંત્રીશ્રીને પત્રકારે પૂછ્યું કે પેલું ક્ષત્રિય આંદોલન ચાલે છે તેનું શું? ત્યારે સાહેબ જવાબ આપ્યો હતો કે એ મેટર પૂરી થઈ ગઈ છે, એ મેટર પૂરી થઈ ગઈ છે. તે પછી પત્રકાર કોઈ બીજો પ્રશ્ન પૂછી શક્યા નહીં. આ છે આપણું પત્રકારત્વ. આ પત્રકારો સ્વતંત્ર નથી. પત્રકારો કોઈ પ્રશ્ન પૂછી શકતા નથી. આ છે આપણી લોકશાહી. આપણે લોકશાહી છે કે તાનાશાહી એ ખબર પડતી નથી. જય માતાજી.